નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। વિનુભાઈ યજ્ઞેશભાઈ ને આવવા દેજો પેલા ચાલુ પ્લીઝ આપણે જાણીએ છીએ કે દર વર્ષે આપણે સ્વચ્છતા હી સેવા આમ જોવા જઈએ તો કેમ્પેઇન જે છે એ છેલ્લા 10-11 વર્ષથી આપણે શરૂ કર્યું છે અને દર વર્ષે એની અલગ અલગ થીમ હોય છે। આ વખતેની જે થીમ હતી એ સ્વચ્છોત્સવ 2025 ની થીમ હતી અને એમાં 15 દિવસ આપણે અલગ અલગ પ્રકારના કાર્યક્રમોની રૂપરેખા પહેલેથી નક્કી કરવામાં આવી હતી કે 17 તારીખે શું કરવાનું, 18 તારીખે શું કરવાનું, 19 તારીખે શું કરવાનું। એ પ્રમાણે આપણે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં પણ અને શહેરી વિસ્તારમાં પણ નાની નાની આપણે એક્ટિવિટીઝ કરી હતી। આજે 2 ઓક્ટોબર છે। ભારત દેશની અંદર મહાત્મા ગાંધીનું નામ સૌ કોઈ જાણે છે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જ્યારે દેશ આઝાદ નહોતો થયો એ પહેલા ગાંધીજીએ આ સ્વચ્છતાનો સંદેશ છે એ ભારતીય બંધુ માટે, ભારતવાસીઓ માટે આ સ્વચ્છતાનો સંદેશ છે એ લોકોને આપ્યો હતો। આજે 15 દિવસનો આ કાર્યક્રમ જે ભારત સરકારશ્રી દ્વારા આપવામાં આવ્યો છે, ગાંધીજીના માનમાં આખા ભારત દેશમાં આ પ્રકારના 15 દિવસ દરમિયાન કાર્યક્રમો યોજાયા, સેવા પખવાડિયા યોજાયા, અલગ અલગ વિસ્તારમાં, સેવા વસ્તીમાં, શહેરી મોહલ્લામાં, ગામડાઓમાં અને ખૂબ સરસ વહીવટી તંત્રએ કામગીરી કરી છે। હું વહીવટી તંત્રને આ તબક્કે હું ખૂબ અભિનંદન આપું છું। મહાનગરપાલિકાએ તો ખૂબ 15 દિવસ કામ કર્યું છે, જિલ્લા વહીવટી તંત્રએ પણ કર્યું છે। હું ફરીથી આપ સૌને અભિનંદન આપું છું અને આજે જે આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે અને એને એવોર્ડ પ્રાપ્ત થવાનો છે, આવનારા દિવસોમાં આવતા વર્ષે ફરી કાર્યક્રમમાં આખો જિલ્લો અને મહાનગરના બધા જ જાગૃત નાગરિક આ કાર્યક્રમમાં જોડાય એવી અપીલ કરું છું। પ્રણામ। આપ સૌનો ખૂબ આભાર કે આપ બધા આજે અહીંયા ભેગા થયા છો। રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી એક ભવ્ય પશુ શસ્ત્રક્રિયા શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે। અરમ યુવા સેવા ગ્રુપ અને પશુપાલન વિભાગના સહયોગથી આ એક નિઃશુલ્ક શસ્ત્રક્રિયા શિબિરનું આયોજન ગિરનારની પાવન ભૂમિ પર 4 અને 5 ઓક્ટોબરના અરેન્જ કરવામાં આવ્યું છે। છેલ્લા ઘણા મહિનાઓથી પશુપાલન વિભાગના અધિકારીઓ અલગ અલગ ગામોમાં જઈને ત્યાંના જીવોની, અબોલ પશુઓની જે પણ પરિસ્થિતિ છે એનું સર્વે કરીને જેને સ્પેસિફિકલી સર્જરીની જરૂર છે એ બધા જ પશુઓને 4 અને 5 તારીખે એક ભવ્ય મંડપની અંદર શસ્ત્રક્રિયા સેવા આપવામાં આવશે। આ કેમ્પની પાછળ હેતુ એ જ છે
કે અબોલ જીવોને પણ સૌથી સારી સારવાર મળે, એમને જે પણ તકલીફ છે, જે પણ પીડા છે, અત્યારના ઘણા બધા કેસીસ રજીસ્ટર થઈ ગયા છે. હું અહીંયાના DHO અને અમારા નોડલ ઓફિસર પાનેરા સાહેબને રિક્વેસ્ટ કરીશ કે જે અત્યાર સુધીના કેસીસ રજીસ્ટર થયા છે એની થોડી માહિતી આપ બધા સાથે શેર કરે. આગામી 4 અને 5 ઓક્ટોબર 2025 ના રોજ રાષ્ટ્રીય સંત પૂજનીય નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અને એમના પ્રયાસોથી એક ભવ્ય નિઃશુલ્ક પશુ શસ્ત્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ આયોજનમાં જિલ્લા વહીવટી તંત્ર, જુનાગઢની સાથે સાથે અન્ય બીજા 9 જિલ્લાના પણ પશુપાલન વિભાગના અધિકારી આમાં જોડાયા છે. છેલ્લા લગભગ 1 મહિનાથી અરહમ યુવા સેવા જે ગ્રુપ છે અને અમારું પશુપાલન વિભાગ છે એ સંયુક્ત રીતે આખું આ પ્રયાસ કરી રહ્યા હતા. બેઝિકલી જે પશુઓ ને ખાસ તો જે શિંગડાના કેન્સર હોય, હર્નિયા હોય, આ પ્રકારની ગંભીર બીમારી હોય તો એવા પશુઓને આઈડેન્ટિફાઈ કરવા, એના માટેનું આખું સર્વે કરવું અને એ આઈડેન્ટિફાઈ કર્યા બાદ એનું નિઃશુલ્ક ટ્રાન્સપોર્ટેશન પણ પ્રોવાઈડ કરી અને અહીંયા ભવનાથ વિસ્તારમાં એમને લાવવા, એક્સપર્ટ ડોક્ટરોની હાજરીમાં સંપૂર્ણ એક અદ્યતન ટેકનોલોજી અને અદ્યતન સારવાર આપી અને આવા પશુઓને કેવી રીતે આ ગંભીર બીમારીઓમાંથી બચાવી શકાય એનો એક આ સુંદર પ્રયાસ થઈ રહ્યો છે. એટલે હું અરહમ સેવા એ ગ્રુપ છે અને પશુપાલન વિભાગ છે એ એમને અભિનંદન આપું છું અને એમનો આભાર માનું છું કે આ એક જીવદયાનું ખૂબ મોટું કામ આગામી સમયમાં આપણા જુનાગઢ જિલ્લામાં થઈ રહ્યું છે. આપના માધ્યમથી તમામ પશુપાલકોને મારી ખાસ વિનંતી છે કે મેં વધુમાં વધુ જે આ કેમ્પ જે થવાના છે 2 દિવસ એનો એ લાભ લે અને પોતાના જે પશુઓ જે છે એ કોઈ આવી બીમારીથી પીડાતા હોય તો એમાંથી મુક્ત કરવા માટેનું એક આ પ્રયાસ છે એમાં સહભાગી બને. અને એનું જે કહેવાય કે આમ તો એક પુણ્યનું કામ છે અને અમે સર્વે એક માત્ર એના માટે એક પ્રયાસ કરી રહ્યા છે. અને જે આખી ટીમ રહેવાની છે એક્સપર્ટ ડોક્ટરોની, એ ખૂબ કાળજીપૂર્વક આખી કેર કરવાની છે. અને એવી રીતે અત્યાર સુધીમાં આપણે 100 જેટલા અલગ અલગ આવા પશુઓ જે હવે ગંભીર બીમારી મેં કીધું એ પીડાતા હોય એને આઈડેન્ટિફાઈ કર્યા છે અને 2 દિવસના કેમ્પમાં એને આપણે સારવાર આપીશું. ત્યાં રાષ્ટ્ર પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી જે અહમ ગ્રુપ દ્વારા કેમ્પનું આયોજન થયેલું છે એમાં જે અબોલ પશુઓ જેની સારવાર ક્ષેત્રીય કક્ષાએ પોસિબલ નથી એવા પશુઓને આઈડેન્ટિફાઈ કરવા અને એમને ઓપરેશન કરવાનો જે વિચાર હતો એ વિચારને ધ્યાને લઈ અને એમની જે પશુપાલન ખાતાને રિક્વેસ્ટ કરતા જે તાંત્રિક સહયોગ આપવા માટે પશુપાલન વિભાગ તરફથી અમને સૂચના મળી અને ત્યારબાદ માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય DDO સાહેબના માર્ગદર્શન નીચે આપણે દરેક જિલ્લાના દરેક ગામમાં પ્રચાર પ્રસાર કરી અને એવા પશુઓને આઈડેન્ટિફાઈ કર્યા છે. અત્યાર સુધીમાં જિલ્લાના 9 તાલુકાના જે પશુઓ છે 76 જેવા પશુઓ રજીસ્ટર થયા છે. આ ઉપરાંત જે સંસ્થા દ્વારા જુનાગઢ જિલ્લા સિવાયના અમરેલી, પોરબંદર, ગીર સોમનાથમાં પણ પ્રચાર પ્રસાર કરેલો છે તો એમાંથી પણ 20-25 જેટલા પશુઓ આવવાની સંભાવના છે. એટલે કુલ મળીને 100 જેવા પશુઓની આપણે 2 દિવસમાં સારવાર કરશું. એમાં જે અમારા રિજિયન કક્ષાએથી જે 2 રિજિયન છે, રાજકોટ રિજિયન અને જુનાગઢ રિજિયનના કુલ 112 કર્મચારી અધિકારીશ્રીના ઓર્ડર થયા છે. પ્લસ જુનાગઢના જે 72 અધિકારી કર્મચારીઓ છે એ પણ 2 દિવસ સતત કામગીરી કરશે. એટલે આ તમામ અધિકારીઓ 2 દિવસ હાજર રહી અને આ પશુઓને યોગ્ય જગ્યાએ લઈ યોગ્ય વાતાવરણમાં એકદમ એસેપ્ટિક પ્રિકોશનમાં અને આઈડિયલ કન્ડિશનમાં એનું ઓપરેશન થશે અને એમાં એ પશુઓ વ્યવસ્થિત તંદુરસ્ત થઈ અને એમની સારવાર કરી અને વધારાની દવા જે છે પાછળના પોસ્ટ ઓપરેટિવ દવા એ પણ સંસ્થા તરફથી એમને મળનાર હોય. આમ આ કેમ્પ ખૂબ સારી રીતે આયોજન થશે એવું લાગે છે. દર વર્ષની જેમ આ વખતે પણ 17 સપ્ટેમ્બર 2025 થી 2 ઓક્ટોબર 2025 સુધી સ્વચ્છતા હી સેવા 2025 નું આયોજન કરવામાં આવેલું હતું
આ વખતે જે થીમ હતી તે સ્વચ્છોત્સવની હતી. એટલે આ 15 દિવસ દરમિયાન જુનાગઢ મહાનગરપાલિકા ખાતે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આપણે યોજ્યા હતા. 17 સપ્ટેમ્બરથી આપણે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો હતો. એ ઉપરાંત પછી વેસ્ટ ટુ આર્ટ કોમ્પિટિશન, રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, બેસ્ટ વોર્ડ સ્પર્ધા, આ પ્રકારની અલગ અલગ સ્પર્ધાઓ પણ આપણે આ સમયગાળા દરમિયાન કરી હતી. તો આજે 2 ઓક્ટોબરના દિવસે આપણે આજે જે આ સ્પર્ધામાં ભાગ લીધા હતા તે તમામ સ્પર્ધકો, એમાં જે જીતેલા છે તે લોકો અને અમારા તમામ સફાઈ કામદારો અને તમામ જે આ વોર્ડના જે એસઆઈ છે એ લોકોનું આજે સન્માન કરવામાં આવ્યું હતું. આ 15 દિવસનો પ્રોગ્રામ હતો, પરંતુ જે સ્વચ્છતાની વાત છે એ આપણે સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે હું તમામ નાગરિકોને પણ વિનંતી કરું છું કે આપણે આ અભિયાન ભલે 15 દિવસનું હતું, પણ એને આપણે આપણા જીવનમાં ઉતારીએ અને ડેઈલી આપણે સફાઈ પ્રત્યે પ્રતિબદ્ધ રહીએ તેવી હું સૌને વિનંતી કરું છું. અને આપણું કામ જે છે આગળ પણ ચાલવાનું જ છે, પણ આજના દિવસે આપણે આજે સ્વચ્છોત્સવ અંતર્ગત એવોર્ડ સમારોહનું આયોજન જુનાગઢ મહાનગરપાલિકા ખાતે કરવામાં આવેલું હતું. નમસ્કાર. આજરોજ 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિના દિવસે જુનાગઢ મહાનગર અને જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના અંતર્ગત જે 15 દિવસ દરમિયાન જે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી જેઓએ સેવા પખવાડિયું ઉજવ્યું છે, એમ જુનાગઢ જિલ્લા અને જુનાગઢ મહાનગરમાં જે લોકો સેવાના પખવાડિયા સાથે સ્વચ્છતા સાથે જોડાયેલા છે એવા તમામ કર્મચારીઓને આજે એવોર્ડ આપીને એમનું સન્માન કરવામાં આવ્યું. જે અધિકારીઓએ પણ આમાં ભાગ લીધો છે, પદાધિકારીઓએ પણ ભાગ લીધો છે, અલગ અલગ સંસ્થાઓએ પણ આ સેવા પખવાડિયામાં સ્વચ્છતા જાળવીને જુનાગઢ મહાનગરને અને જુનાગઢને સ્વસ્થ રાખવા માટે ખૂબ કામ કર્યું છે અને આજના દિવસે એઓને એવોર્ડ અને સન્માનિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં મેયરશ્રી, કમિશનરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી અને સૌ પદાધિકારી અધિકારીગણ સૌ હાજર રહ્યા. આ કાર્યક્રમ સફળ બન્યો છે. હું જિલ્લા વહીવટી તંત્ર અને જુનાગઢ મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને નરેન્દ્રભાઈનું જે સપનું છે સ્વસ્થ ભારતનું, એ સ્વસ્થ ભારતનું સપનું છે એ આપણે બધા સાથે મળીને આ પર્વને ઉજવીએ. 2047નું ભારત સ્વસ્થ હશે, નિરોગી હશે અને જાગૃત હશે અને વિકસિત ભારત હશે, એ પ્રકારના સપના સાથે સૌ કામ કરી રહ્યા છે. ત્યારે સૌને અભિનંદન આપું. चलो 1 2 चलो हो गया. Happy second anniversary of our Uppercourt restoration. એટલું સરસ જે restoration કરવામાં આવ્યું છે અને જેનો આનંદ આપણે આજે લઈ રહ્યા છીએ. આવી સેકન્ડ એનિવર્સરીનું ખાસ સેલિબ્રેશન દરેકને હાર્દિક શુભકામનાઓ. દરેક ટીમ મેમ્બર્સ, દરેક આયોજકો અને જેમણે પણ આ यस जवाहर इतनी बड़ी केक लेके भी उनको ऐसा नहीं है कि हम ही खत्म नहीं करेंगे. દરેક પબ્લિક વ્યવસ્થિત રીતે ફોટોઝ ને બધું લઈ શકે, બધાને દૂરથી સારી રીતે જોવા મળશે અને આપણું આ સેલિબ્રેશનના દરેક નાના મોટા વિડીયોઝ ખૂબ ખૂબ અભિનંદન છે કે એમણે આટલું સરસ કાર્ય કર્યું છે, જેના લીધે આપણને આવો સુંદર નજારો, આપણા જૂનાગઢનું ગર્વ આપણને એટલું સરસ જોવા મળી રહ્યું છે. इस अच्छे से सुखकारी इवेंट में हमें साथ दिया. ऐसे ही हर सेलिब्रेशन में हमारे साथ रहे. आज बापुनी पुण्य भूमि पर लक्ष्मी तू सरस्वती तू ही हरताली मावड़ी 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 मावड़ी. આવજની ધરતી છે. ઈ સૌરાષ્ટ્ર જેને આ દેશને ગાંધીજી આપ્યા. અરે ઈ સૌરાષ્ટ્ર જેને આ દેશને ભક્ત કવિ નરસિંહ મહેતા આપ્યા. એ આ ગરવો ગિરનાર, એ આ આપણા ગુજરાતનો સૌથી મોટો પર્વત
જે હિમાલય કરતાય પુરાતન છે એ આપણા સૌરાષ્ટ્રમાં છે. તો બોલો જય ગિરનારી. જય ગુજરાત, જય ગુજરાત, જય જય નમસ્કાર, હું રાજેશ તોતલાની, હેડ ઓફ ટુરિઝમ એસેટ્સ સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ. આજે ઉપરકોટ 28મી સપ્ટેમ્બરે 2025 ઉજવી રહ્યો છે સેકન્ડ એનિવર્સરી. સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આનું જે ઉદ્ઘાટન કર્યું હતું રિસ્ટોરેશન પછી, એને આજે 2 વર્ષ પૂરા થઈ ગયા છે અને બહુ સરસ લાવો છે. આજે ઘણા બધા અહીંયા ઇવેન્ટ્સ યોજાયેલા છે, કેક કપાઈ છે, મોટું પતલું અહીંયા આવેલા છે. એક નવી ગોલ્ફ કાર્ટ, 7મી ગોલ્ફ કાર્ટ પછી ઉપરકોટમાં આજે આવી છે. બહુ સરસ મજાનું ગરબાનું પ્રોગ્રામ થઈ રહ્યું છે. એક શોર્ટ સ્કેટ, શોર્ટ ડ્રામા પણ થઈ રહ્યું છે. તો ટુરિસ્ટ માટે જે એન્ગેજમેન્ટ ને મજા આવે, એન્ટરટેનમેન્ટ થાય, એના માટે ઘણું બધું લાઇનઅપ કરવામાં આવેલું છે. અહીંયા લોકો બહુ મજા માણે છે. લગભગ 15 લાખ લોકો 2 વર્ષમાં અહીંયા આવીને જુનાગઢમાં ફરીને ઉપરકોટની અને મકબરાની સૈર કરીને ગયા છે. એની સાથે સાથે આજે એક નવી વસ્તુ લોન્ચ કરી રહ્યા છીએ, આ છે ગોલ્ડન ટિકિટ્સ. તો સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ જે મેનેજ કરે છે જુનાગઢમાં ઉપરકોટ કિલ્લો, એન્ટિકોન મ્યુઝિયમ, મજેવડી ગેટ, સરદાર ગેટ અને મહાબત મકબરા, એ બધાની કોમ્બો ટિકિટ આમાં લોકોને મળી રહેશે. આમાં 2 લોકોની વ્યક્તિની ટિકિટ હોય છે, એક સાથે 4 પ્રોપર્ટીઝનું આવી ગયું એમાં, અને એની સાથે ગોલ્ફ કાર્ટનો પણ સમાવેશ છે. તો આ જે ગોલ્ડન ટિકિટ છે એ અમારા 4 સ્થળોએ મળી રહેશે. કોઈ પણ ટુરિસ્ટને જોઈતું હોય તો એ લઈ શકે છે. એની સાથે સાથે અમુક હોટલ્સ વગેરેમાં પણ ટાઈપ કરીશું કે જ્યારે હોટલથી કસ્ટમર નીકળતો હોય ફરવા માટે, તો એને જગ્યા જેની ફરી ઘડી ટિકિટ લેવી ના પડે, એક સાથે આખું પેકેજ એ લઈ લે. તો ગોલ્ડન ટિકિટનું પણ આજે અમે લોન્ચ કરી રહ્યા છીએ. આની ફીમાં 750 રૂપિયા આપવાના છે. 2 ઇન્ડિયન પુખ્ત વયો માટે આ વેલિડ છે. એમાં 2 લોકોની ઉપરકોટ એન્ટ્રી, મકબરા એન્ટ્રી, સરદાર ગેટ ગેલેરીની એન્ટ્રી, એન્ટિક કોઈન મ્યુઝિયમની એન્ટ્રી અને ગોલ્ફ કાર્ટની સૈર, આ બધું આમાં એક સાથે આવી ગયું.
પેલા મને ક્લિયર કર તમારા નમસ્કાર, મારું નામ છે જગપાલ ભરાડ અને આ આપણા જ જુનાગઢના બહુ સરસ ટેલેન્ટેડ કલાકારોની અમારી ટીમ છે. આજે ઉપરકોટ રિસ્ટોરેશન થયો એટલે કે જેનો જીર્ણોદ્ધાર થયો એને 2 વર્ષ પૂરા થાય છે. આજથી 2 વર્ષ પહેલા એટલે 28 સપ્ટેમ્બર 2023માં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકો માટે આ ખુલ્લો મૂક્યો હતો ઉપરકોટ, અને ત્યારે ઐતિહાસિક ભીડ એકઠી થઈ હતી કારણ કે ભાઈ ઉપરકોટ રિનોવેટ થઈને કેવો થયો છે બધા જોવા માટે એકઠા થયા હતા. અને ત્યારથી લઈને અમને જે સવાણી હેરિટેજ તરફથી આંકડા મળ્યા છે એ પ્રમાણે આ 2 વર્ષની અંદર ટોટલ 15 લાખ લોકોએ ઉપરકોટ વિઝિટ કર્યો છે. સવાણી હેરિટેજ આ ઉપરકોટનું એને જ રિસ્ટોરેશન કર્યું અને પછી મેનેજ કરવાની જે જવાબદારી છે એ પણ સવાણી હેરિટેજે સંભાળી. ગુજરાત ટુરિઝમ અને પુરાતત્વ ખાતાનો તો સહયોગ છે જ, પણ સવાણી હેરિટેજ આવી હિસ્ટોરિકલ જગ્યાઓ માટે, આવા કે જે આપણા વારસાને સાચવવાનો છે એવા સ્થળો માટે એટલા બધા દિલથી કામ કરે છે, એટલી મહેનતથી કામ કરે છે કે આ 2 વર્ષમાં એનું રિઝલ્ટ આપણને દેખાય છે. તમે આજે ઉપરકોટમાં ક્યાંય પણ ફરો તો તમને એક કચરો જોવા ન મળે. જેટલા પણ ટોયલેટ્સ છે બધા ટોયલેટ્સ ચાલુ, વોટર સ્પોટ, બેબી મિલ્કની ફેસિલિટી, પછી ટ્રેનની સર્વિસ છે, અંદર વ્હીલચેર છે, આ બધી સર્વિસીસ છે જે બધી ચાલુ છે. અને આજે 2 વર્ષ પછી પણ તમને ઉપરકોટ એવો ને એવો મેન્ટેન થયેલો દેખાય. એટલે સરકાર જે છે ખર્ચો તો મેન્ટેનન્સમાં એની પહેલા રિસ્ટોર કરવામાં કરી નાખે, પણ પછી મેન્ટેનન્સ નબળું હોય તો એ પ્રોપર્ટી પાછી પડી ભાંગે, જે અહીંયા નથી થયું. સવાણી હેરિટેજે બહુ સરસ મેન્ટેન કર્યું છે. અને એટલું જ નહીં, કલા, સાહિત્ય, સંસ્કૃતિને પણ હેરિટેજની સાથે ચાલનારી સંસ્થા હોય તો એ છે સવાણી હેરિટેજ. એનું રિઝલ્ટ આજે તમે જોતા હશો કે આજે 2 વર્ષ પૂરા થાય છે ત્યારે ઉપરકોટમાં સવાણી હેરિટેજે આખો કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કર્યો છે, જેમાં અમારા જેવા કલાકારોને ઇન્વાઇટ કરી અને લઘુ નાટક છે, ગરબા છે, નૃત્ય છે, આ બધા જ કાર્યક્રમો અહીંયા રાખ્યા છે. અત્યારે ક્વિઝ ને બધી અલગ અલગ ગેમ ચાલે છે. તો લોકો વધારે ને વધારે ઉપરકોટમાં આવતા થાય એવા પ્રયત્નો સવાણી હેરિટેજ સતત કરતું રહ્યું છે. અમારું જે લઘુ નાટક છે, સ્કીટ છે, એનો વિષય છે અડીખમ ઉપરકોટ. એટલે કે ભાઈ ઉપરકોટનો ઇતિહાસ જ્યારથી છે, આજથી 2300 વર્ષ પહેલાની આ આર્કિયોલોજીકલ સાઇટ છે, ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી. તો ત્યારથી શું એનો ઇતિહાસ રહ્યો છે, પછી રિસ્ટોરેશન કરવાની શું પ્રક્રિયા થઈ હતી, અને આજે 2 વર્ષ પછી ઉપરકોટ કેટલો મેન્ટેન થયેલો છે એની આખી વાત આ અડીખમ ઉપરકોટ લઘુ નાટકની અંદર અમે કરી છે. તો લોકો ભીડ એકઠી થઈને જોવે છે, એમને ઓડિયન્સ મળે છે, કલાકારોને ચીયરઅપ મળે છે. અને આજે અમે 3 શો ઉપરકોટ ખાતે આ લઘુ નાટક અડીખમ ઉપરકોટના અમે કરવાના છીએ. તો હાઉ ધ જોશ, હાઉ ધ જોશ, હાઉ ધ જોશ. ધન્યવાદ. પ્રોગ્રામની તૈયારી પ્લાનિંગ કરી નહીં પછી કરીએ છીએ. આવો ધનરાજભાઈ ક્યાં? ધનરાજભાઈ હા. आज जूनागढ़ में पूज्य नम्र मुनि महाराज के प्रयासों से उनकी संस्था द्वारा जूनागढ़ एवं आसपास के सभी क्षेत्र के लोगों के लिए 300 बेड की एक मल्टी स्पेशलिटी हॉस्पिटल का खास तौर पे प्रोजेक्ट की शुरुआत की गई है. आने वाले कुछ ही साल में ये प्रोजेक्ट पूरी तरह से तैयार करके यहाँ के और आसपास के गांवों के लोगों को मदद पहुँचाने का ये उनका बहुत ही श्रेष्ठ प्रयास है. मैं उनको बहुत बहुत साधुवाद करता हूँ और उनको वंदन करके आशीर्वाद लेके आज खास तौर पे राज्य की शांति, सलामती, सुरक्षा के लिए मनोकामनाएं मांगी है. आज कैसा लगा सर आपको यहाँ आप जय मानवता महोत्सव में? कैसा मन प्रफुल्लित हो गया सर. बड़ौदा की घटना जो हुई है कि गुजरात की अस्मिता को कलंकित करने वाली है. कल मैंने इस पे बोल लिया है. ओके, धन्यवाद. जय हिंद. હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી. આજે સમાચાર મળે છે કે 9000 લોકોએ 1 વર્ષમાં ગુજરાતમાં આત્મહત્યા કરી. આ ખૂબ માઠા સમાચાર છે. આપણે સૌ જાણીએ છીએ કે યુવાનો બેરોજગાર છે, મહિલાઓ માનસિક રીતે હેરાન છે,
પરિવારો આર્થિક રીતે પાયમાલ છે, ખેડૂતોના માથે દેવા છે અને વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થાય છે અને સામાન્ય કારણોમાં આત્મહત્યા કરે છે. આ સંપૂર્ણ બાબતોમાં સરકાર નિષ્ફળ છે. રોજગારી આપવામાં, આર્થિક સંકળામણ દૂર કરવામાં, વિદ્યાર્થીઓને માનસિક રીતે મજબૂત કરવામાં, દરેક પાસામાં ગુજરાત સરકાર નિષ્ફળ છે, આંકડા સાબિત કરે છે. મારે એટલું જ કહેવાનું છે કે નિષ્ફળ તો તમે છો, પણ આત્મહત્યા રોકવા માટેની જે યોજનાઓ તમે બહાર પાડો છો એ યોજનાઓ પણ આજ રામ ભરોસે છે. મેં ખુદ 104માં ફોન કર્યો. 104 જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો હેલ્પલાઇન નંબર છે કે જેમાં આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન નંબર તરીકે સરકારે બહાર પાડ્યો છે, ત્યારે મેં આ 104માં ફોન કર્યો કે આત્મહત્યા કરતા આનો વિચાર જેને આવે છે એની સાથે કઈ રીતે આ હેલ્પલાઇન મદદ કરે છે. પરંતુ આ હેલ્પલાઇન નંબરમાં ફોન કરતા મને 8 મિનિટ સુધી હોલ્ડ ઉપર રહેવું પડ્યું અને એ પછી પણ એવો જવાબ આપી રહ્યા છે કે અમે તમને કોલ બેક કરીએ. મારે સરકારને એ કહેવાનું છે કે જે આત્મહત્યા કરવા નીકળ્યો હોય એ વ્યક્તિ લાઈનમાં ઉભો રહે ખરો, એને પણ તમે લાઈનમાં ઉભા રાખો છો. આવી ખોખલી યોજનાઓની ગુજરાતને જરૂર નથી. તમારે માર્કેટિંગ વાળી, તમારી જાહેરાતો વાળી યોજનાઓથી આજ ગુજરાત પાયમાલ થઈ રહ્યું છે. આત્મહત્યાના કેસ વધી રહ્યા છે અને તમે આવી ખોખલી હેલ્પલાઇનો બહાર પાડીને વાહવાઈ બટોરી રહ્યા છો. ખાસ મારે સરકારને એટલું કહેવાનું છે કે તમારે ગુજરાતની માનસિક સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ગંભીરતાથી કામ કરવાની જરૂર છે. અમે માંગણી કરીએ છીએ કે ગ્રામ્ય લેવલે અને જિલ્લા લેવલે, શહેર લેવલે તમારે આવા જે માનસિક સ્વાસ્થ્યના કેન્દ્રો જે હોય છે એની સ્થાપના કરવી જોઈએ અને એનું ગ્રાઉન્ડ ઉપર એનો અમલવારી થાય એવો પ્રયત્ન તમારે કરવો જોઈએ. અમે તમારી પાસે માંગણી કરીએ છીએ કે આજે નાના નાના વિદ્યાર્થીઓ નાની નાની બાબતોમાં આત્મહત્યા કરે છે, ખૂન ખરાબા કરે છે, તો આમની પણ મેન્ટલ હેલ્થ માટે જે સ્વાસ્થ્યને લઈને, મેન્ટલ હેલ્થને લઈને જે વિષયો હોવા જોઈએ, જે મજબૂત મનોબળના જે વિષયો હોવા જોઈએ, આ વિષયોને શિક્ષણમાં ફરજિયાત કરવા જોઈએ એવી અમારી માંગણી છે. એટલે સરકારની જે ખોખલી નીતિઓ છે હું તમારા સામે રેકોર્ડિંગ જે મેં 104 સાથેની વાતચીતનું જે રેકોર્ડિંગ છે એ પણ હું જનતા માટે અને સરકારના કાન ખોલવા માટે વાયરલ કરી રહી છું અને હું પુષ્ટિ કરું છું કે 104 સાથેના જે વાતચીતનું રેકોર્ડિંગ એ મારું જ છે એવું સ્પષ્ટ રૂપમાં હું કહેવા માંગુ છું. કારણ કે દુઃખ થાય છે કે જ્યારે આવી ખોખલી યોજનાઓ માત્ર સરકાર વાહવાઈ બટોરવા કરે છે જે જનતા માટે ઉપયોગમાં નથી હોતી અને આત્મહત્યા કરવા વાળા લોકોને પણ તમે લાઈનમાં ઉભા રાખો છો. આનાથી શરમ અને કઠણાઈની વાત ન હોઈ શકે. ધન્યવાદ. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ હેઠળની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ દ્વારા ગુજરાત સરકારના જે SSIP 2 જે પોલિસી છે એની નીચે કૃષિ ઇજનેરી કોલેજને SSIP 2 હેઠળ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે, જેના હેઠળ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થી તેમજ અન્ય વિદ્યાર્થીઓને અમે 2.5 લાખ સુધી કોઈપણ વિદ્યાર્થીને પેટન્ટ ફાઇલ કરવી હોય, ટ્રેડમાર્ક ફાઇલ કરવું હોય, વેરાયટી રજિસ્ટ્રેશન કરવી હોય તો એને માટે એની લિમિટ મુજબ ઇવન આંતરરાષ્ટ્રીય રજિસ્ટ્રેશન માટે પણ અમે 1.5 લાખ સુધી વિદ્યાર્થીને નાણાકીય સહાય પૂરી પાડીશું. અને આ SSIPનો હેતુ માત્ર વિદ્યાર્થીઓને નાણાં આપવાથી પૂરો નથી થતો. વિદ્યાર્થીના જીવનમાં ઇનોવેટિવ, ક્રિએટિવિટી જેવા આઈડિયા ક્રિએટ કરાવી, મોટિવેટ કરી અને એને જોબ સીકર હોય એની જગ્યાએ જોબ ગીવર બને. એટલે કે પોતે નોકરી ગોતે એના કરતાં પોતે નોકરી ઊભી કરે અને અન્ય લોકોને રોજગારી પૂરી પાડે એવો અમારો મુખ્ય હેતુ SSIP 2 હેઠળ છે. એટલે બધા વિદ્યાર્થીઓને અમે ક્રમિક અવેરનેસ પ્રોગ્રામ કરીશું અને તેમાં વિદ્યાર્થીને એન્ટરપ્રિન્યોર બનવા કંઈક નવીનતમ વિચાર સાથે કે લોકો જ્યાંથી વિચારવાનું બંધ કરે ત્યાંથી વિચારવાનું ચાલુ કરી અને એવી નવીનતમ ટેકનોલોજી, ક્રિએટિવ આઈડિયાથી કે જે સમાજને ઉપયોગી થાય અને ટેકનોલોજીમાં અત્યારે જે હાલની ટેકનોલોજી છે તો એના કરતાં ઓછી ઉર્જા વપરાય, ઓછો ખર્ચ થાય અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળે એવી નવીનતમ આઈડિયા સાથે કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજનો એક પ્રયાસ છે કે જેની અંદર ઓટોમેશન ઇરિગેશન એટલે કે સિંચાઈ પદ્ધતિની અંદર રાતે પાણી વારવું ન પડે એટલા માટે ઓટોમેટિક દિવસ દરમિયાન ગમે ત્યારે સિંચાઈ કરી શકાય. પછી રિન્યુએબલ એનર્જીમાં પણ ઓટોમેટિક સોલાર પેનલને સૂર્યની સાથે મૂવમેન્ટ કરી શકાય. ઉપરાંત ફૂડ પ્રોસેસિંગની અંદર કે જે ફૂડ
એગ્રીકલ્ચર પ્રોસેસિંગ વેલ્યુ એડિશન કે જેનો અત્યારે ખૂબ ડિમાન્ડ છે, તો ફૂડ ટેકનોલોજીમાં પણ કંઈક નવીન ટેકનોલોજી વિકસાવી, નવીન ફૂડ ગ્રેડિયન્ટ વિકસાવી અત્યારે જે ભારત સરકારનો જે પ્રયાસ છે કે પોષણક્ષમ આહાર, અત્યારે જે સરકાર દ્વારા જે વીક અથવા તો પખવાડા જે ઉજવવામાં આવે છે કે ન્યુટ્રિશનલ ફૂડ્સ, કે ખાલી ફૂડ નહીં, એમ જરૂરી પૂરતું ફૂડ મળી જાય એ પણ પૂરતું નથી, પણ ફૂડમાં પોષણક્ષમ તત્વો બધા મળી રહે, વ્યક્તિ છે કોઈ પણ વ્યક્તિ હેલ્ધી રહી શકે એવું વિટામિનયુક્ત, મિનરલ્સયુક્ત આ બધા તત્વો સાથે લોકોને ખોરાક મળી રહે એવી રીતે વિવિધ વિકલ્પો ઉપર વિચાર કરી અને એક નવીનતમ ટેકનોલોજી દ્વારા એ લોકોને ઉપયોગી થાય અને એ માટે અમે અમારી સમગ્ર ટીમ વિદ્યાર્થીને મોટિવેટ કરીશું, એને અવેર કરીશું અને સરકારની જે બધી યોજનાઓ છે એમાં જે નાણાકીય મદદ મળે, પછી એના જે ઇનોવેટિવ આઈડિયા છે એને રક્ષિત કરવા માટે, પેટર્ન કરવા માટે જે પણ વિદ્યાર્થીને જરૂર હશે તેમાં સરકારની લિમિટ મુજબ નાણાકીય સહાય આપીશું અને તેમજ અમે એને વિદ્યાર્થી વધુમાં વધુ આ પ્રાઇવેટ પોતાનું એન્ટરપ્રિન્યોર ચાલુ થાય એ માટે મોટિવેટ થાય એ માટે અમે પૂરા પ્રયાસ કરીશું. રાજકોટનો એક વિડીયો બહુ વાયરલ થયો છે. ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુએ કહેવાતા કેટલાક હિન્દુ સંગઠનના માણસોને એક સવાલ પૂછ્યો. એ હિન્દુ સંગઠનના માણસો ગરબાની મોસમમાં કોમવાદી રંગ આપવા માટે કયા સમાજના લોકો, કયા ધર્મના લોકો ગરબા જોવાયા છે એમ કરીને ડખો કરવા માંગતા હતા. ઇન્દ્રનીલભાઈએ સચોટ કામ કર્યું. આ કહેવાતા હિન્દુત્વવાદી સંગઠનો ધર્મની રાજનીતિ કરીને રાજકોટનું, સૌરાષ્ટ્રનું, ગુજરાતનો માહોલ દાયકાઓથી દૂષિત કરી રહ્યા છે. એમને સવાલ પૂછવા માંગુ છું, તમને ગરબામાં એ જાણવાનો રસ થયો કે તે મુસ્લિમ સમાજનો કોઈ માણસ આવ્યો છે કે કેમ, એ ચેક કરવાનું મન થયું. તમને એ મન ના થયું કે રાજકોટના અગ્નિકાંડના મુખ્ય કસૂરવાર કોણ છે? અગ્નિકાંડમાં જયારે 26-28 લોકો ભૂંજાયા, 1 મહિનો અમે લડ્યા, ત્યારે તમે બધા ક્યાં ખોવાઈ ગયા હતા સંઘ પરિવાર વાળા? વધુમાં કહેવા માંગુ છું, અત્યારે નવરાત્રીની મોસમમાં નોરતા ગરબા ચાલુ છે ત્યારે પણ દ્વારકા, સોમનાથ, ડાકોર, અંબાજી આ મોટા હિન્દુ ધર્મના આસ્થાના પ્રતીકો, મોટા ધાર્મિક સ્થળોની ફરતે એના 2-2 કિલોમીટરની ત્રિજ્યામાં અનેક દારૂના અડ્ડા ચાલે છે. તમે તમારા બાપા ત્યાં જઈને ઉધા પડો ને, તાકાત હોય તમારા બાપા પાણી તો બંધ કરાવો ને. અત્યારે તમે ગરબામાં મુસ્લિમોને શોધવા નીકળ્યા છો. આ ધર્મના નામે રાજનીતિ કરવાની આ બધા ખોટા ધંધા બંધ કરો. સ્ત્રીઓને નગ્ન કરીને તમારી સરકારમાં મણિપુરમાં ફેરવી ત્યારે તો દાપણ કરવું હતું ને. હરણીકાંડના પીડિતો માટે લડવું હતું ને. ભોગ બનનારા એક્ઝામ્સના પેપર જે લીક થયા એનો ભોગ બનનારા 95% હિન્દુ છે. જે વિધવા બહેનોને પેન્શન નથી મળતું અને સમાજ કલ્યાણ ઓફિસની કચેરીની બહાર લાઈનોમાં ઉભા હોય છે, કર્મચારીઓની આગળ શિષ્યવૃત્તિની લાઈનમાં ઉભા રહેલા વિદ્યાર્થીઓ, આનો બહુ જ મોટો વર્ગ હિન્દુ છે. તમે કયા હિન્દુની વાત કરો છો? એટલે ગરબાની અંદર મુસ્લિમ ગયો કે ના ગયો એવો પ્રશ્ન ઉપસ્થિત કરીને આખા ગુજરાતનો માહોલ આખા ગુજરાતે સમજવું જોઈએ. પોલીસ પ્રશાસનના ઇશારે ભારતીય જનતા પાર્ટીને સરે કેટલાક લોકો દૂષિત કરવા માંગે છે. એટલે આપણું રાજકોટ શહેર રંગીલું છે અને રંગીલું જ રહેવું જોઈએ. બધા સાથે મળીને ફેસ્ટિવલને સેલિબ્રેટ કરવા જોઈએ. હોળી હોય, ઈદ હોય, દિવાળી હોય, કોઈ પણ તહેવાર હોય. એટલે આવા તત્વોને ઇન્દ્રનીલભાઈએ સચોટ જવાબ આપ્યો અને મને બહુ ગમ્યું ઇન્દ્રનીલભાઈએ જે પ્રમાણે એમને ભગાડી મૂક્યા. એમને ગેટ લોસ્ટ કીધું, કાઢી મૂકે, બહુ સારું કર્યું. હું પણ આવા સંગઠનોને કહું છું કે ગેટ લોસ્ટ. મારું નામ બારિયા કિશન છે, જિલ્લો ગીર સોમનાથ. ત્યાંથી અમે રમવા આવેલા છે. અહીંયા અમને સારી સુવિધા આપવામાં આવે છે અને પહેલાં કરતાં અત્યારે ખૂબ સરસ સ્ટેટ આયોજિત કરવામાં આવેલું છે. આની પહેલાં ગયા વર્ષે અમે AJFIમાં મેડલ થયેલા, ફર્સ્ટ પ્લેસ અને ગોલ્ડ મારો આવેલો અને એની એ AJFIમાં હું નેશનલ પર રમવા ગયેલો અને સારી રીતે રમેલા. અને આ વખતે અહીંયા જૂનાગઢમાં ખૂબ જ સારી રીતે સુવિધા આપવામાં આવી છે અને ત્યાં સ્પોર્ટ સરોએ બહુ સારી રીતે સપોર્ટ આપ્યો છે અને રહેવાની સુવિધા પણ ખૂબ સરસ છે. હવે અમે અહીંથી નેશનલ રમવા જવાના છે, તેનું સિલેક્ટ થવાનું છે, જવાના છે આગળ રમવા. જૂનાગઢ સ્પોર્ટવાળાએ બહુ સારી સુવિધા આપવામાં આવી છે. નામ પડગીર મિત્તલ છે. હું 69મી SGFI રમું છું અને મને આ રમવામાં ખૂબ જ મજા આવે છે અને બધા અને સરકાર તેનો છે થેન્ક યુ કે આ એટલું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને અમને ખૂબ જ મજા આવી હતી અને આશા છે કે આવતા વર્ષે પણ આવું જ રમાય અને આના પછી એટલું મોટિવેટ બધી છોકરીઓને આપવામાં આવે છે અને કોચ દ્વારા સારી ટ્રેનિંગ આપવાની છે અને ત્યારબાદ હું નેશનલ કક્ષાએ રમીશ એવી હું એને સરકાર દ્વારા કટિબદ્ધ પ્રાર્થના કરું છું.
હું પટેલ મહેક, મારા કોચનું નામ સારથી સર ભંડારી. હું છેલ્લા 2 વર્ષથી વેઇટ લિફ્ટિંગ રમી રહી છું અને સારથી સર પાસે પ્રેક્ટિસ કરી રહી છું. અહીં આગળ પણ એક ખેલ મહાકુંભનું આયોજન થયું હતું જે ખૂબ સરસ હતું અને આ વર્ષનું પણ આયોજન ખૂબ સરસ થઈ રહ્યું છે કે હું સ્પોર્ટ્સ મિનિસ્ટરનો આભાર માનું છું અને તેમને કહું છું કે રાજ્ય કક્ષાએ પણ મેડલ લાવી શકીશ. પ્રવીણ રામ જ્યારથી ઘેડમાં યાત્રા કાઢી છે ત્યારથી ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયું છે. તમારે કામ કરવું નથી અને જ્યારે કોઈ કામ કરે અથવા તો તમને અરીસો દેખાડે એટલે તમે ભાજપના નેતાઓ પોલીસને આગળ કરીને ખોટી ફરિયાદો કરો છો. જે રીતે પ્રવીણ રામ ઉપર કેશોદમાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં એ હોડી લઈને જાય છે, ચેક કરવા માટે જાય છે. વિરોધ કરવો એ અંગ્રેજોની સરકારમાં પણ ગુનો નહોતો, અથવા તો અવાજ ઉઠાવવો, લોકોનો અવાજ ઉઠાવવો, સરકારનું ધ્યાન દોરવું, તંત્રનું ધ્યાન દોરવું, આ તો ફરજ છે. સમાજના આગેવાનો હોય, સમાજના ગુજરાતના નાગરિકો હોય કે નેતાઓ હોય, તમામને અધિકાર છે. પણ જે રીતે પ્રવીણ રામની ઘેડ યાત્રાને એટલો બધો રિસ્પોન્સ મળ્યો છે કે લોકો ભાજપથી ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે દિલ્હીથી અહીંના નેતાઓને ઠપકો મળ્યો છે. મેં સાંભળ્યું છે કે દિલ્હીથી એવો ઠપકો મળ્યો છે કે તમારાથી કામ થાય તો ઠીક છે, નહીં તો તમે હવે આશા ન રાખતા. અને તાલુકા જિલ્લા પંચાયતમાં ભાજપના સુપડા સાફ થઈ રહ્યા છે, ત્યારે ભાજપના નેતાઓ હજી પણ કામ કરવાને બદલે, લાજવાને બદલે ગાજે છે. તમને શરમ આવવી જોઈએ. તમારા વિસ્તારમાં આટલું પાણી ભરાય છે અને એક જે નાગરિકો, અને પ્રવીણ રામ પણ સાથે ગયા અને તમને અરીસો બતાવ્યો પાણી ભરાવાનો, એમાં તમે એફઆઈઆર કરી દીધી અને તમે એમ માનો છો કે એફઆઈઆર થી ડરી. તમે ચૈત્ર વસાવાને 81 દિવસ ખોટા જેલમાં નાખ્યા. ફળ શું મળ્યું? આખો અંબાજીથી ઉમરગામ સુધીનો પટ્ટો એ ભાજપથી વિરોધ થઈ ગયો. ભાજપના નેતાઓને ઘૂસવાની ના પાડી દીધી. સેમ થિયરી પ્રવીણ રામમાં તમે અપનાવી રહ્યા છો. તમે પોલીસને આગળ કરો છો. તમને દિલ્હીવાળાએ કહ્યું છે કે ભાઈ કામ કરો, નહીં તો તમને રવાના થાવ. એની જગ્યાએ તમે હજી પોલીસનો દુરુપયોગ કરીને પ્રવીણ રામ ઉપર એફઆઈઆર કરી છે. અમે જેલથી ડરવાના નથી, એફઆઈઆરથી ડરવાના નથી. પણ એક વાત હું પોલીસ અધિકારીઓને કહેવા માંગુ છું, ડીજીપીને કહેવા માંગુ છું, ક્યાં સુધી દલાલી કરશો ભાજપની? એક ફોન આવી જાય ભાજપનો એટલે તમે દલાલીઓ ઉતરી આવો છો. તમે શપથ લીધા હતા ત્યારે તમને ખબર છે કે નથી ખબર? અને શપથ લીધા હોય એ તમને ન ખબર હોય, તમે પોલીસ છો એ તમે ભૂલી જતા હો, તમને એમ લાગતું તમે ભાજપના પટ્ટા પહેરીને નીકળ્યા છે, કારણ કે 30 વર્ષથી આ ધંધો ચાલે છે. તો એક વાત કાન ખોલીને સાંભળી લેજો, સત્તા ક્યારેય કોઈની કાયમી નથી. 2027માં જેણે પોલીસ અધિકારી, પોલીસ કર્મચારીઓએ આમ આદમી પાર્ટી કે સામાન્ય નાગરિક ઉપર અત્યાચાર કર્યો છે, ખોટી ફરિયાદો કરી છે, એનો હિસાબ 2027માં કરવામાં આવશે. યાદ રાખશો તમે. એટલે તમે આ વાતથી ભાજપની દલાલીઓ કરવા